થોડા સમય પહેલાં પોલીસ ભરતી અંગે ચર્ચા થઈ. હવે પોલીસ ભરતીની આખી સિસ્ટમ જ ખોટી અને ઊંધી છે. હવે 10-12 લાખ લોકોએ પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યા હોય અને 10-12 લાખ લોકોની દોડાવવાના, એનું બોડી ચેકઅપ, આ માત્ર મૂર્ખાઈ સિવાય કાંઈ નથી. કારણ કે જે લોકો બોડી ચેકઅપ થઈ ગયું, આ દોડતા 2-5 જણા મરી ગયા, એ તો બિચારા જીવના ગયા. હવે સરકારને 5-10 હજાર લોકો જોતા હોય તો 1,01,000ને લેવાના છે, તો 90,000 વધારાના લોકોનું શેના માટે આ બોડી ચેકઅપના દોડાવવાના ધંધા કરે છે? હાવ મૂર્ખ માણસ સમજે એવી વસ્તુ છે. બુદ્ધિ વગરના માણસ હોય ને તોય ખબર પડે કે પહેલાં લેખિત પરીક્ષા લેવાય. લેખિત પરીક્ષા લેવી અઘરી નથી કાંઈ, એમાં કોઈ મરી નથી જવાનું. અને લેખિત પરીક્ષામાં જે લોકો પાસ એનું કટ ઓફ તૈયાર કરે કે ભાઈ એ લોકોને 10,000 જોતા હોય તો ભલે 20,000 સુધીનાનું કટ ઓફ તૈયાર કરે અને 20,000 લોકોનું જ બોડી ચેકઅપ કરે. બીજી ક્યાં જરૂર છે બધાની? આ 15 લાખ લોકોનું દોડાવવાનું બોડી ચેકનું, લેખિતમાં નાપાસ થવાના, એને તમે નોકરી આપવાની નથી તો શું કામ આ ખોટા ઊંધા ધંધા કરો છો? એટલે સાલું કોઈ બુદ્ધિવાળા માણસો ત્યાં ભરતીમાં કે સરકારમાં કોઈ બેઠા છે કે નથી બેઠા, કાંઈ ખબર નથી પડતી. આવું હાવ બુદ્ધિ વગરનું કામ કરી રહ્યા છે. હાવ ગમે એવો માણસ હોય ને, અકલ વગરનો, તો ખબર પડે કે આ 15 લાખ લોકોને 10 લાખ લોકોને દોડાવવાના ન હોય અને આ મરી જાય છે તો સરકાર શું એને બંધવી દેવાનું છે? ભરતી બોર્ડવાળાને અકલ નથી, જે એના ચેરમેન હોય કે જે અધ્યક્ષ હોય કે જે ગમે તે હોય, અને સરકારમાં બેઠેલા એને તો કાંઈ બિચારાને ખબર જ નથી ઉપર બેઠેલાને. તો મહેરબાની કરીને આ બધા ફેરફાર કરી નાખો. તમે પહેલાં લેખિત પરીક્ષા લ્યો અને લેખિત પરીક્ષામાં જે લોકો કટ ઓફમાં તમારે જ્યાં સુધી પહોંચવું હોય એટલું લ્યો અને એટલા લોકોના બમણા લ્યો, 3 ગણા લ્યો, જે કરવું હોય, અને એટલા ના જ બોડી ચેકઅપ કરો કે દોડાવો તો કોઈ મરશે નહીં. અને ખબર તો છે કે આપણે લેખિતમાં પાસ થઈ ગયા છીએ તો પછી એમાં વારો આવી જશે. એટલે મહેરબાની કરી આ બધું બંધ કરાવો. સમજ્યા વગરનું આ બધી મડી પડ્યા છો. કોઈ કાંઈ કહેતું જ નથી. આ બોતળાની જેમ બધા રાજકારણીઓ હોય તો જોયા કરે, અધિકારીઓ જોયા કરે છે અને નમાલી પબ્લિકે જોયા કરે છે. કોઈને કાંઈ બોલવું નથી ને કાંઈ કહેવું જ નથી. ઓકે.